છેલ્લા ઘણા સમયથી ભુજ શહેર ગટર, પાણી, રસ્તા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી છે, ત્યારે એશિયાના સૌથી ધનિક અને ભુજ તાલુકાના માધાપર ગામમાં ગટર અને પાણી સહિતની અનેક પ્રાથમિક સમસ્યાઓથી લોકો ત્રસ્ત થઈ રહ્યા છે। ભુજ તાલુકામાં માધાપર ગામે છેલ્લા ઘણા સમયથી ગટર અને પાણીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। 1974ની સાલમાં ગામના લોકોના સહયોગથી ગટર લાઈન નાખવાનું કામ કરવામાં આવ્યું હતું, જેને કારણે ગટરની સમસ્યા આજ દિવસ સુધી સર્જાઈ નહોતી, પરંતુ જે રીતે હાલમાં વિવિધ સોસાયટીઓ બની રહી છે ત્યારે આડેધડ ગટર લાઈન નાખવામાં આવી રહી છે, જેને કારણે કોઈ પણ વિસ્તારમાં ગટરની સમસ્યા સર્જાઈ રહી છે। આ ઉપરાંત માધાપર ગામમાં પાણીની વાત કરીએ તો 1986માં કુકબા સંપથી પાણીની લાઈન તે વખતની કાર્યક્ષમતાના આધારે નાખવામાં આવી હતી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીએ વાત કરીએ તો જૂની પાઇપલાઇન હોવાના કારણે અત્યારની ક્ષમતા અનુસાર આ લાઈન નાની લાગતી હોવાનું જણાઈ રહ્યું છે, જે માટે અનેક વખત ગ્રામ પંચાયત દ્વારા માંગણી કરવામાં આવી હતી। માધાપરની અનેક સમસ્યાઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે આગેવાન અર્જનભાઈ બુડિયાએ વાત કરી હતી। વર્ષોથી માધાપર નવોવાસ, જૂનવાસ કે વર્ધમાનનગર એમાં ગટર જે છે નવવાસની અંદર તો 1974-75ની અંદર ગટર લાઈનનું કામ ચાલુ કર્યું। જે તે સમયે નવવાસના જે જાતે મહેનત કરી અને ગટર લાઈન નાખી તો એના જે કામ કરવાની સૂઝબૂઝ હતી જે તે સમયના વડીલોની, એના કારણે લેવલિંગથી કામ થયું। જૂનાવાસની અંદર એ લાઈનનું જે મુખ્ય લાઈનો જે છે ખરેખર નદીની અંદર જે આઉટલેટ હતો ત્યાંથી લેવલિંગ કરી અને ગામની અંદર મુખ્ય લાઈનો નાખવાના કામ હતા। એ જે તે સમયે એટલા બધા રેગ્યુલર જે નિયમ મુજબ થવું જોઈએ, લાઈન લેવલ, ઊંડાઈ અને છેક જ્યાં સુધીનો વિસ્તાર ત્યાં આવરી લેવા માટેની લેવલિંગની ગણતરી હતી, એ ન થવાના કારણે જરૂરત પ્રમાણે લાઈનો પડતી જાય અને ભરાતી જાય, ખોદ્યા કરે અને એ સમસ્યાનું નિદાન નથી। એટલે કાયમી ત્યારે પણ જે તે સમયે લાખુભા હતા 1990ની અંદર ત્યારે ગટર ચાલુ કરવાનું કર્યું ત્યારે પ્રોજેક્ટ બન્યો તો એક જ સરકારે એવી યોજના કે 5 લાખ રૂપિયા શેરી માટે આપી, પણ એની મુખ્ય લાઈનો જે છે સરકારે ખરે પ્રોજેક્ટ કરી અને લાઈન નાખવી જોઈએ। જે રીતે નવવાસની અંદર મુખ્ય લાઈન છે મોટા પુલથી કરી અને કેસરબાગ 2003માં નાખવામાં આવી તો આજ દિવસ સુધી ચાલતી હતી। કેસરબાગથી કરીને કોટકનગર સુધી હમણાં 2017-18માં નાખવામાં આવી, જે નિયમ મુજબ લેવલ જોઈ 15, 17, 18, 20, 22 ફૂટ સુધી ખોદી અને જમીનમાં સારી પીવીસી લાઈન, એના કારણે જે કાયમી નિકાલ થવો જોઈએ। ઘણી જગ્યાએ સરકારના જે પ્રોજેક્ટો બનતા હોય એની અંદર અનુભવી ન હોય એવા એન્જિનિયરોના કારણે પણ ઘણી વખત સમસ્યા થતી હોય। કાયમી જે ભુજની હાલત છે એ જ માધાપર જૂનાવાસની છે અને નવાવાસની પણ નિર્માણ થઈ રહી છે। એટલે સરકારે ખરેખર જે ભૌગોલિક પાણીના વેણ હોય એને તપાસી સ્થળ ઉપર અનુભવી સ્થાનિક એના જે નિષ્ણાંતો એને સાથે રાખી અને એને લેવલિંગ કરી અને જે લાંબી વધુમાં વધુ લાઈન લાંબી સુધી પહોંચી શકે એ ટાઈપના શરૂઆતથી ડાયામીટરના પાઇપ નાખવામાં આવે અને 5, 10, 15, 20 વર્ષ સુધી લાઇનની લંબાઈ વધતી જાય એવા અંદર મટીરિયલ વાપરવામાં આવે તો આ સમસ્યાનું સમાધાન થાય। એ અમારી ગટરની જે મોટી એક સમસ્યા જે છે, તમે આર્મીનું પાણી, આર્મીની સમસ્યા છેલ્લા 2002થી નવી વસાહત ચાલુ થઈ ધરતીકંપ પછી લગભગ આર્મી કેમ્પસની અંદર રહેણાંક વિસ્તારની બિલ્ડિંગો લગભગ 3500થી 4000 પરિવારો રહેતા હશે। બીજા અંદર એની ઓફિસો આ હતી, એનું સેનિટેશન માધાપરની પાટ નદી જે છે એ આર્મીના અંદર વિસ્તારમાંથી પ્રેમાઇસીસમાંથી નીકળે એટલે એની અંદર પાણી મૂકી દેવામાં આવે। એ પાણી આખા માધાપરના વચ્ચેથી નીકળે તો એ પાણીની સમસ્યાનો ગટરનો કાયમી નિકાલ ન થયો ત્યાં સુધી નવવાસે કેસરબાગ પાસે ચેમ્બર બનાવી અને એ પાણીને નવવાસની લાઈન હતી એની અંદર મૂકી દીધી। હવે લાઈન એને મૂકી પંચાયતને અંદર ગંદકી ન થાય ગામની એ ઉપાયથી મૂકી હતી કે ભાઈ સરકાર પાસે નિર્ણય લેશે, ન લેવાનું। આજે પરિસ્થિતિ એ ઊભી થઈ કે ઓપન પાણી આવતું હતું સીધું ચેમ્બર મારફતે લાઇનમાં નાખવામાં આવ્યું અને સમયસર ચેમ્બરો સફાઈ ન થવાથી આજે નવવાસની જે નદીની અંદર લાઈન જે છે એ પણ તબક્કાવાર ચોકઅપ થતી આવેલી, ચોકઅપ થતા 800 મીટર લાઈન અત્યારે 2 લાઈન થઈ ગઈ છે। તો આના નિકાલ માટે પણ સરકારે તાત્કાલિક જે તે કલેક્ટર હોય, DDO, TDO હોય એની પાસે કચ્છ મિત્ર કોલોનીવાળાએ, કચ્છ મિત્ર સંસ્થાવાળાએ પણ એની સોસાયટીની પાછળથી કાયમી સમાધાન થાય અને મારે અનેક પ્રયત્નો કર્યા। ધારાસભ્યો, સંસદ સભ્યો એને પણ રજૂઆતો કરેલી, સ્થળ પર મુલાકાતો લીધેલી, પણ હજી આજ દિવસ સુધી નિદાન કે એનો કોઈ રસ્તો નીકળે એવો કોઈ મને લાગતું પ્રયત્ન થયા હોય।
તો આવી આજુબાજુના વિસ્તારની અંદર સમસ્યા હોય તો સ્થાનિક પંચાયતો હોય, સ્થાનિકો નિષ્ણાતો હોય, કારીગરોને સાથે રાખી અને કાયમી આવા જે ગટર પાણીઓ કે પાણીની વ્યવસ્થાના જે નિકાલ હોય કાયમી કરવા જોઈએ. પાણીની સમસ્યાને કહીએ તો નવાસની અંદર છેલ્લા 86ની સાલથી જે ધોળાવા કુકમા સીમમાંથી કુકમા ભજોડી લેર 3 સંયુક્ત સીમ છે, ત્યાંથી અલગ અલગ જગ્યાના બોરના માધ્યમથી 86થી પાણી જે આવી રહ્યું છે એ લાઈન 40 વર્ષ જૂની લાઈન છે, સિમેન્ટની એસી પ્રેશર લાઈન. એની જે ક્ષમતા હતી એ ક્ષમતા જે તે સમયને ધ્યાનમાં રાખીને એને લાઈન નાખવામાં આવી હતી. પણ આજે એ લાઈનની અંદર હવે આવનાર સમયની અંદર એવી સમસ્યા ઊભી થશે કે પાણી કદાચ હશે, નર્મદાનો ટાંકો ભર્યો હશે, પણ પાણી માથા પર પહોંચાડવું હોય તો એ લાઈનની જે ક્ષમતા છે એ નાની ક્ષમતા છે. એના માટે પંચાયતે અનેક વખત એના લેટરો લખેલા છે, કલેક્ટર લખે માંગણી કરેલી છે. તો આવી જે આવનાર સમયમાં જે સમસ્યા ઊભી થવાની એની સમસ્યાનું નિદાન આગોતરું કરવામાં આવે તો જે તે વિસ્તારના વસાહત કરતા માનવ સમુદાયને, રહેણાંકને જે હાનિ ઊભી થાય, જે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય એનો સામનો ન કરવો પડે એવા પ્રયત્ન કરવા જોઈએ. જૂનાવાસની અંદર અત્યારે નર્મદાનું પાણી અત્યારે માથા પર ભુજ 99% જે નર્મદા આધારિત જે પાણી સપ્લાય છે એના આધારિત છે. ક્યારેક સમસ્યા એવી થાય કે લાઈન બગડે ત્યારે ભુજની અંદર અને માધાપરના રેસિડેન્ટ વિસ્તારની અંદર જે પાણી પીવાની સમસ્યા જે છે એ ઊભી થવાની. તેને કાયમી ઉપાય માટે એના માટે કંઈક સરોવર બાજુમાં કોઈ ડેમ હોય એને સંગ્રહ રાખવો જોઈએ કે જ્યારે કોઈક એવી લાઈન કે પાણીની કેનાલો જે છે ડેમેજ થાય તો 2, 4, 5 દિવસ માટે 10 દિવસ માટે કામ ચાલુ હોય ત્યારે ધીમી ગતિએ જરૂરત પૂરતું પણ સંગ્રહ કરેલું પાણી હોય એનો ઉપયોગ થઈ શકે. આવી દિગ્દ્રષ્ટિ રાખી અને લાંબે સમયે આની કામગીરી થવી જોઈએ. માધાપરની ભુજની આજુબાજુમાં આપણા લેર ડેમ છે, ધુનરાજા ડેમ છે, આપણો રુદ્રમાતા ડેમ છે. અને જે નર્મદા ચાલુ વરસાદે આપણે ઓછી વરસાદ હોય ત્યારે ડેમ ખાલી રહેતા હોય, પણ આ કેનાલોના માધ્યમથી ભરી રાખવામાં આવે તો જ્યારે કેનાલના પાઇપલાઇન તૂટે, કેનાલની જે કેનાલો જે છે ઘણી વખત કોઈ પણ કારણસર અકસ્માતિક તૂટે, ડેમેજ થાય અને મેન્ટેનન્સમાં જાય ત્યારે આ સ્થાનિક લોકોને જે પાણીની પીવાની કે સમસ્યા ઊભી ન થાય એના માટે આવા આગોતરા પ્રયત્ન કરવા જોઈએ. જે અત્યારે હાલ પણ અત્યારે આપણે વાંચતા હશે કે ભાઈ 2 મહિના માટે કેનાલનું મેન્ટેનન્સ હોવાથી પાણીની ગતિ પ્રેશર ઓછી આપવામાં આવશે, જરૂરત મુજબ આપવામાં આવશે, પણ આનો કાયમી નિકાલ નથી. કાયમી નિકાલ ખરેખર સરકારે આવા સંગ્રહ કરવા માટે નવા ઉપકરણ ઊભા કરવાની જરૂર નથી. આપણો જે ધુનરાજા ડેમ જે છે એને સફાઈ કરાવી, ખણતરું કરાવી ત્યાં પાણી સ્ટોરેજ કરી શકાય. કારણ કે એમાં 12 મહિના સુધી આપણે ભૂતકાળની અંદર જોશું કે રાજાશાહીનું બનેલું ડેમ કે વરસાદનું પાણી 12 મહિના સુધી રહેતું ને એમરજન્સીમાં ભુજ અને આજુબાજુના ખેતીને સિંચાઈનું પાણી આપવામાં આવતું. એની અંદર એક વખત ડેમ ભરી રાખે તો હવે એમરજન્સી સમય એની ક્ષમતા 1 મહિનો સુધી ભુજ માધાપરને પાણી પૂરું કરી શકાય એટલી એની સ્ટોરેજ ક્ષમતા છે. તો હવે આગોતરી તૈયારી રાખવી જોઈએ અને એના માટે ઝડપથી કોઈ કામગીરી થાય એના પ્લાનિંગ બનાવવો જોઈએ અને કરવું જોઈએ.